રામ રામ ને સીતારામ. કેમ છો મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો આપણે ચા પાણી અહીંયા રેડી છે. તો જો આપણે ચા અહીંયા છે ને રેડી છે. હાલો પી લઈ ગરમા ગરમ ચા પાણી. જો આપણે ચા રેડી થઈ ગયો અને સ્નેહભાઈ હજી સૂતા છે. આજે તો સ્નેહને જવાનું છે સ્કૂલે, પણ હજી 5 મિનિટની વાર છે. જય માતાજી. તો જો હજી 7માં છે ને 5 મિનિટની વાર છે. 5 મિનિટ બોલે હજી સૂતો હોય. બા અહીંયા કંઈક સ્નેહના ટિફિન માટે હજી તો ખાલી છે, કુકર મૂક્યું છે. બા જય શ્રી કૃષ્ણ. આમાં શું બનાવ્યું છે? મગનું શાક કરવાનું છે સ્નેહ માટે. તેમાં મગ પલાયરા હોય છે, બાફવાના છે ને હવે વઘારવાના બાફવાના છે. પૂંજું જાય છે મસ્ત મજાની. પૂંજું ઉડે છે મસ્ત. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે. હવે જવું છે આપણે દૂધ લેવા. આપણી કેટલી છે રેડી. તો હવે લેતા આવીએ દૂધ. લાવો દાદા બિસ્કીટ અને પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ અને લાવો ગલોડિયા માટે બિસ્કીટ. તો આવી ગયા છે આપણા કલોડિયા માટે બિસ્કીટ ને આપણા દૂધ માટે પૈસા. તો કલોડિયાના બિસ્કીટ ખવડાવતા આવીએ, લેતા આવીએ આપણે દૂધ. અને સ્નેહ ઉઠે છે, જો આવે છે ગાડી. હા, કાલે છે ને આજે અમે સાંજે છે ને ન્યુઝીલેન્ડ ઇન્ડિયાનો મેચ હતો ને, ફાઇનલ અમે જોતા હતા. તો 11:30 વાગી ગયા હતા. તો એ જાગતો હતો 11:30 વાગ્યા સુધી. પછી હવે અત્યારે આવે છે નીંદર. નહીં ભાઈ? હાલો બ્રશ કરી લો ફટાફટ. ગુડ મોર્નિંગ. ઓય ગુડ મોર્નિંગ. નીંદર આવે.
હાલો તો બ્રશ કરી લ્યો દીકરો હાલો. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્નેહ થઈ ગયો છે તૈયાર. તો હાલો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. કાલ તો રવિવારની રજા હતી, ધમધમાટી બોલાવી આખો દી નહીં ભાઈ. હવે આજે જાય છે નિશાળે. ચાલો ટાટા કહી દો બધાને. ચાલો આપણે ફટાફટ એને મૂકતા આવીએ સ્કૂલ બસ સુધી. પછી તો 4:30 વાગે આવશે. ચાલો મૂકતા આવીએ ફટાફટ હવે. તો મિત્રો વાગી ગયો છે બપોરનો 1 અને આપણે આવી ગયા છે જમવા. અને જમવામાં આજે બનાવ્યું છે, આજે છે ને મગનું શાક છે, કોબીનો ટમેટાનો કાચો સંભારો છે, રોટલી છે, છાશ છે. અને બા આજે છે ને ભૂખ લાગી જોરદાર, બહુ મોડું થઈ ગયું, અડધી કલાક થઈ ગઈ. તમને ભૂખ નથી લાગી? એ કેમ થયું આજે? મને તો આજ ભૂખ લાગી છે જોરદાર લાગી. આપણે ભૂખ લાગી આજના જોરદાર. આવી ગઈ છે છાશ. બોલજો. અને નાખી દઈએ હવે છાશમાં મસાલો. થઈ જાય મસાલા છાશ. તમને ગોળી દેવાની છે ને, તો દઈ બાને આપણે આમાંથી ગોળી. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે ને આપણે આવી ગયા ચા પાણી પીવા. તો સ્નેહ સ્કૂલેથી આવીને ડાયરેક્ટ લીધી છે આઈસ્ક્રીમ. ડાયરેક્ટ આઈસ્ક્રીમ ફમકાવી છે એક. અને લેસન બેસન હજી બાકી છે, ખાઈ લે પછી લેસન કરી લેજો નિરાહાતે. અને આપણે ચા પીવા આવ્યા છે. બા તમે પી લીધો ચા? ભાઈ ચા પી લીધો છે ને આપણે બાકી છે, આપણે પી લઈ ચા. સ્નેહ ખાઈ લે આઈસ્ક્રીમ, ઠંડો પડી જાય ને આપણે પી લઈ ચા. પછી તમારે ઘઉં દરવાના છે ને, ઘઉં ફૂંકાતા હતા નીચે, પછી ઘંટી ચાલુ થાય. ચાલો આપણે એને પી લઈ ફટાફટ ચા ગરમા ગરમ. હવે તડકો આજ તમારે જોરદાર તડકો પડે છે. આ તો ક્યાંય નીકળાય એમ નથી બપોરે. અટાણે સ્નેહને તેડવા ગયો ત્યાં ઊભો તો લૂ આવે હવા. છત્તરી લઈને એવું કરવું જોઈએ કાંઈક. હો દેશી જુગા કંઈક કરવો જોઈએ. તો હરકો ખાવા પહેલા ઢોળાય છે શેટી આઈસ્ક્રીમ. પછી સાંજે મારે હોવું હોય. એમ તો કેડીઓ ભરીએ ચટકા પછી. હા તમને આઈસ્ક્રીમ ખાવાની મજા આવતી હતી, હવે કરો મજા કરે. એમ કેમ મોટું કરો?